हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश ने केम छो बधाए આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આજે આપણે બનાવવાની છે દાબેલી। તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજે અમને હે ને દાબેલી ખાવાનું બહુ મન થયું હતું। તો આપણે એમ થાય કે એક આપણે લોંગ વિડીયો દાબેલીનો બનાવી નાખીએ। તમે કેવી રીતના બનાવો છો તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાની છે આજે દાબેલી। તો આ છે આપણે બટેટા, આપણે કિલો એક બટેટા લીધા છે, બાફેલા કમ્પ્લીટ છે। તો આ છે આપણે ઝીણી સેવ, આપણે લીધી છે કંદોઈની દુકાનેથી ઝીણી સેવ। આ છે આપણે તીખી સિંગ, આ છે સ્વાદ પ્રમાણે મીઠું, આ છે આપણે લસણ, આ છે આપણે કાશ્મીરી સૂકેલું મરચું, આ છે આપણે ધાણા ભાજી। તો હવે આપણે છે ને આપણે દાબેલીનો મસાલો બનાવવાનો છે। તો આ છે આપણે તમાલપત્ર, આ છે તીખા, આ છે આપણે બાજીયા, આ છે જીરું, આ છે ધાણા જીરું અને આ છે 3 લવિંગ। તો હવે આપણે આ મિક્સરમાં ક્રશ કરીને દાબેલીનો મસાલો બનાવવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે મોટા પાઉં આવે ને એ આપણે દાબેલી માટે પાઉં લીધા છે। તો મોટા પાઉં આવે છે તો આપણે 2 પેકેટ પાઉં લીધા છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણે આ સૂકા મસાલામાં એડ કરી દીધા છે। તો હવે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું। તો તમે જોઈ શકો છો મસાલો થઈ ગયો છે આપણે કમ્પ્લીટ। તો હવે આપણે બનાવવાની છે લીલી ચટણી। તો તમે જોઈ શકો છો આપણે આ છે લીલી ધાણા ભાજી એડ કરશું આપણે લીલી। પછી એમાં આપણે લસણની કરી 2-3 એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, આપણી લીલી ચટણી બની ગઈ છે કમ્પ્લીટ। તો હવે એક વાસણમાં કાઢી લેશું। તો હવે આપણે બનાવવાની છે લસણવાળી ચટણી। તો હવે આપણે લસણ એડ કરશું, ચટણી એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, બધા મસાલા કમ્પ્લીટ કરી લેશું। તો આ છે આપણે બટેટા બફાઈને કમ્પ્લીટ જ રાખ્યા હતા અગાઉ। તો આપણે આ છે નાની ડુંગળી 2, તો એ આપણે દાબેલીમાં એડ કરવાની છે। તો આપણે 2 ડુંગળી લીધી છે। તો આપણે બટેટા આપણે ફોલીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે લીલી ચટણી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। આ છે આપણે લસણવાળી ચટણી, આ પણ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે। અને આ છે આપણે દાબેલી માટે આંબલી ને ખજૂર 2 પલાળેલા છે। તો આપણે આની પણ ચટણી બનાવવાની છે। તો બધા મિત્રો જોઈ શકો છો। તો હવે આપણે આ બટેટા આપણે આ મેજરમેન્ટથી આપણે ચૂંદો બનાવી નાખીએ, તમે જોઈ શકો છો। તો હવે આપણે આનું બનાવી નાખશું ચૂંદો। તો આપણે મસ્ત એટલે મસ્ત ચૂંદો થઈ ગયો છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે। તો આપણું તેલ પછી આપણે છે ને અમારા ઘરમાં છે ને ડુંગળી આપણે ખાઈ અને ડુંગળી પણ એડ કરીએ। તો આપણે જે આપણે આ મસાલો આપણે મિક્સરમાં ગરમ મસાલો બધો કર્યો હતો ને એ આ મસાલો બધો એડ કરશું। તો તમે જોઈ શકો છો કે આપણે અમારે નાની ડુંગળી પણ છે ને બધાય ખાય છે। અમે જે દાબેલી બનાવીએ ને તો આપણે કાશ્મીરી મરચું પણ એડ કરશું। તો તમે જોઈ શકો છો તો આપણો મસાલો કમ્પ્લીટ ખાવાની તૈયારીમાં છે। તો આપણે એમાં સેજ હળદર નાખશું। અમારા ઘરમાં છે ને પહેલેથી અમે દાબેલી બનાવીએ ને ત્યારે જ આપણે છે ને ડુંગળી અમે નાખીએ જ પહેલેથી જ। તો આપણે સેજ મીઠું એડ કરીએ કારણ કે આપણે બટેટા બાફવામાં નાખ્યું હતું, તો આમાં નાખીએ। તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। તો હવે આપણે ચૂંદો એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણે બધો મસાલો મિક્સ કરવાનો છે। તો
આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં સહેજ પાણી, એટલે આપણે પાઉંમાં ભરવાનો હોય તો મસ્ત એટલે સેટિંગ આવી જાય. તો આપણે મસ્ત એટલે મસ્ત જ મસાલો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે છે ને એક ઠામમાં મસાલો કાઢી લેશું. તમે જોઈ શકો છો. તો આપણે એક ઠામમાં મસાલો કાઢી લઈશું બધું. તો તમે જોઈ શકો છો આપણો મસ્ત એટલે મસ્ત મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં હે ને આપણી તીખી શેંગ એડ કરી દઈશું. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. દાડમ હોય તો એ ન ખાય એવું કંઈ નથી. તો હવે આપણે છે ને આમાં મસાલો જામ અસલ બેહાડી દેવાનો ચમચીથી, એટલે આપણે ભરવામાં હે ને દાબેલીમાં બહુ એટલે બહુ ચોટી જાય અસલ સિંગ ને ધાણા ભાજીને, એટલે આપણે ભરવાની મજા આવે. તો આપણે કમ્પ્લીટ. તો આપણે પાઉં લઈ લીધા છે. તો હવે આપણે પાઉંમાં કાપા પાડી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે આ રીતના કાપો પાડવાનો છે. તો હવે આપણે જોઈ શકો છો. તો હવે આપણે આમાં પહેલાં આપણે લીલી ચટણી લગાડશું. તમે જોઈ શકો છો. તો હવે આપણે પહેલાં લીલી ચટણી લગાવવાની છે. પછી ઉપર આપણે લાલ ચટણી લગાવવાની છે. તો આપણે લસણવાળી ચટણી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ મસાલો જો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે આ મસાલો લગાવવાનો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પાઉંમાં મસાલો લગાવશું. તમે જોઈ શકો છો. દાબી મસ્ત મસાલો ભરવાનો છે. તો હવે આપણે ડુંગળી લીધી છે આપણે. તો ડુંગળી પણ આપણે એડ કરી દઈશું. આ છે આપણે સેવ. તો સેવ પણ આપણે એડ કરી દઈશું. મસ્ત એટલે મસ્ત થઈ ગઈ છે આપણી દાબેલી. શેકવા માટે તવી મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે દાબેલી શેકી નાખશું. મસ્ત એટલે મસ્ત આપણી દાબેલી બને છે. દાબેલી શેકાય છે, તમે જોઈ શકો છો. શેકે કોઈ બટરમાં શેકે, પણ અમારે ઘીવાળું કે બટરવાળું એ કંઈ કોઈ ખાય નહીં. તો અમે તેલ લગાવીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણી દાબેલી મસ્ત એટલે મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી દાબેલી આપણી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ આપણી દાબેલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી દાબેલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે આપણી ચટણી, આ છે આપણે લીલા મરચાં, અને આ છે આપણે દાબેલી. તો આપણી દાબેલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. અમારો દાબેલીનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો બધા મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને દાબેલી કેવી ભાવે છે. અમે આવી રીતના બનાવીએ છીએ, તમે કેવી રીતના બનાવો છો. તો આવીને નવી રેસીપી લઈને હું આવતી રહીશ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ટાટા, સી યુ ને બાય બાય.